તો સૌથી પહેલા તમારા ફોનમાં તમારે પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે. ઓપન કર્યા બાદ તેમાં તમારે ટાઈપ કરવાનું છે સર્ચમાં મીરા રેશમ એવું તમે ટાઈપ કરશો એટલે તમને એપ તમને જોવા મળશે. તે એપને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ત્યારબાદ ઓપન કરી લેવાની છે. જેવું તમે ઓપન કરશો એટલે તમારા ફેમિલી મેમ્બરમાંથી તમે કોઈનો પણ આમાં તમે આધાર કાર્ડ નંબર નાખી શકો છો. આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ તમારે નીચે કેપ્ચા કોડ છે તે તમારે ટાઈપ કરવાનો છે. કેપ્ચા કોડ તમે ટાઈપ કરશો એટલે તમારે લોગિન વિથ ઓટીપી ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે તેની પર ક્લિક કરશો એટલે તમારા આધાર કાર્ડમાં જે પણ મોબાઈલ નંબર લિંક હશે તે તેની પર ઓટીપી આવશે તો તમારું ડેશબોર્ડ ખુલી જશે અને તમને તમારા ફેમિલી મેમ્બરમાંથી તમને મેન વ્યક્તિનું નામ જોવા મળશે. તેમાંથી તમારે ઓપ્શન તમને ઉપર દેખાશે તેની પર તમારે ક્લિક કરીને તમારું ડિજિટલ રેશન કાર્ડ ડાઉનલોડ કરી લેવાનું છે. ત્યારબાદ તમે તેમાં કેટલા તમારા ફેમિલી મેમ્બર છે તે પણ ચેક કરી શકો.